શાસ્ત્રકાર ભગવાન ફરમાવી રહ્યા છે શત્રુ વિષ પિશાચ કાં તો વેતાલ અને અગ્નિ એ વ્યક્તિનું બીજું કાંઈ બગાડી શકતા નથી. વધારેમાં વધારે શું બગાડી શકે? માણસ ઝેર ખાય, વધુમાં વધુ નુકસાન શું થાય? પિશાચ પાછળ પડી જાય, અગ્નિમાં બળી જાય, વધુમાં વધુ શું થાય? વધુમાં વધુ શું થાય? માણસ ઝેર ખાઈ લે તો શું થાય? મરી જાય. અગ્નિમાં પડી જાય તો કે એને બળતું થઈ જાય, મરી જાય. પિશાચ પાછળ પડે તો સંભવી શકે મોત. શત્રુ પણ પાછળ પડી જાય તો વધારેમાં વધારે મોત આવી શકે એમ છે. એટલે શાસ્ત્રકાર ભગવાન કહે છે શત્રુ વિષમ પિશાઓ વેયાલા હુઓ વ પજ્જલિયો તમ ન ગુણૈ જમ કુવિયા ગુણંતી રાગાઈનો દેહે. કે શત્રુ પણ હોય, વિષ હોય, પિશાચ હોય, વેતાલ હોય, કાં તો અગ્નિ પણ ગાંડો થયો હોય, આ બધી જ વસ્તુઓ એ વ્યક્તિઓ આપણા એક મરણને એક મૃત્યુને એ નોતરી શકે છે, એક મોતને લાવી શકે છે. આ વધારે નુકસાન કરતા નથી. તમારી પાસે જે શરીર હતું, તમે ઝેર ખાધું, હવે શરીર કામ કરતું બંધ થઈ ગયું, આંખો બંધ થઈ ગઈ. આ બધી જ વસ્તુ તમારા એક મોતને નોતરી આપે છે. પણ તમારી પાછળ જો રાગ લાગ્યો, કોણ? રાગ. રાગ નામનો આ પિશાચ આ તમારી પાછળ લાગ્યો તો નુકસાન કેટલું? તમને કુવઈ જમ કુવિયા ગુણંતી રાગાઈનો દેહે. રાગ દ્વેષ આ જો તમારી પાછળ લાગી ગયા તો સમજી લો આગળની જે વસ્તુઓ એ તમને એક ભવ માટે નુકસાન કરી શકે એમ છે. જ્યારે રાગ દ્વેષ નામના આ પિશાચો તમારી પાછળ લાગી જાય તો કેટલા ભવ માટે નુકસાન થાય? હા હા, શું બ્રહ્મ જ્ઞાન થયું છે, ખ્યાલ આવી ગયો વ્યક્તિને કે ભવો ભવ સુધી નુકસાન થાય અને ભવો ભવ આપણે મરણ જન્મ કરવા પડે. આગળની જે વસ્તુઓ છે ખાલી એક ભવના મરણ માટે કાફી છે, એક ભવથી આગળ ના વધે. જ્યારે રાગ અને દ્વેષ એનાથી જન્મ મરણ કેટલા વધે? અનંતા જન્મ મરણ વધી જાય. શાલીભદ્ર સંયમ લીધો, તપસ્યા કરી અને કાયાને કૃશ કરી નાખ્યું. પોતાના ગામમાં આવ્યા અને વાત કરી પ્રભુ વીરને કે મારે અનશન સ્વીકારવાની ગણતરી છે, આજ્ઞા આપો. તો ભાવના મારી એવી છે. તો એકવાર છેલ્લે હવે ગામમાં આવ્યા છે તો માતાજીને ત્યાં બોલી આવું. તો કે પ્રભુ વીર કે આજે તમને તમારા માતાની હાથે તમને એને બોલાવવાનો લાભ મળશે. તો શાલીભદ્ર તો ગયા
અને શાલીભદ્રની માતાનું નામ શું? કે ભદ્રામાં. અને સમાચાર મળી ગયા હતા કે મહાવીર પ્રભુ સાથે અમારા શાલીભદ્ર મુનિ પણ આવ્યા છે. બધી તૈયારીઓ ચાલે છે. અને આ બાજુ શાલીભદ્ર મુનિ એ ઘરે પહોંચી પણ ગયા. કાયા ઘૂસ હતી, લોકોને ખ્યાલ ના આવ્યો. અને તૈયારીમાં મુનિ ભગવાન બોલવા આવ્યા છે, ખ્યાલ ના આવ્યો. અને શાલીભદ્ર મુનિ એમને નીકળી ગયા. અને શાલીભદ્ર મુનિ નીકળ્યા અને વચ્ચે એક ગોવાળણ એ દહીં લઈને જતી હતી. અને ગોવાળણ એ શાલીભદ્ર મુનિને જોઈને એને પૂર્વ ભવના સંસ્કાર, શાલીભદ્ર પોતે પૂર્વ ભવમાં સંગમ હતા. અને ગોવાળણ એને જોઈને પૂર્વ ભવના સંસ્કાર જાગૃત થયા અને ખ્યાલ આવી ગયો હતો કોઈ જાણી પૈસાની વ્યક્તિ લાગે છે. એને દહીં ઓરાવ્યું અને દહીં બોરીને જ્યારે ભગવાન પાસે આવ્યા, ભગવાનને બતાવ્યું કે દહીં ઓરાવ્યું છે. પણ પ્રશ્ન એ થાય કે આપે કીધું તું કે આપના માતાજી તમને ઓરાવશે, તો હું તો ઘરે ગયો તો માતાજીએ તો સામે પણ ન જોયું. આપે કીધું તું કે માતાજી બોલાવશે, કે હા આ વચન ક્યારે મિથ્યા ન થાય. તો કે તમારા મમ્મીએ જ બોલાવ્યું છે. તો કોણ? તો આ ભવના મમ્મી નહીં, પણ પૂર્વ ભવના માતાજીએ તમને દહીં બોલાવ્યું. જે ગોવાળણ સામે મળી એ આ ભવની માતા નથી, એ તો પૂર્વ ભવની માતા. પૂર્વમાં તમે જે સંગમ હતા એ તમારી માતા હતી. કે હા એવું. અને હવે પછી આગળ વધીને એ અનશન માટે ધનના અને શાલીભદ્ર નીકળ્યા. શિલા પર સંધારો કરવાનો છે. અને ત્યાં શિલા પર જઈને ભગવાનના આશીર્વાદ લઈને આજ્ઞા લઈને તો નીકળી ગયા શિલા પર સંધારો કરવા માટે. અને આ બાજુ પરિવાર વાળા શાલીભદ્ર મુનિને મળવા માટે આવ્યા છે. પ્રભુ વીરને પૂછ્યું, ક્યાં છે શાલીભદ્ર મુનિ? કે તમને તમારા ઘરે આવ્યા હતા, તમે ઓળખી ન શક્યા? કે હા એક મહાત્મા આવ્યા હતા, ખુશ હતા, એકદમ પતલા હતા, તમે ઓળખી ન શક્યા? કે એ તો શાલીભદ્ર મુનિ. કે હા એ તો શાલીભદ્ર મુનિ. તો ક્યાં ગયા? તો કે હમણાં જ એ શિલા પર સંતારો કરવા માટે ગયા. ગંગા અને શાલીભદ્ર બંને શિલા પર સંતારો કરવા ગયા છે. તમને ત્યાં મળશે. અને ભદ્રા અને 32 શાલીભદ્રની જે સંસારી એ બધી આખા પરિવાર સાથે હવે શાલીભદ્ર મુનિને હવે ત્યાં દર્શન કરવા ગયા છે. અને જેવા ત્યાં પહોંચ્યા અને શાલીભદ્ર મુનિ, હવે કેવી ઉત્કટ અવસ્થા કહેવાય, અનશન સ્વીકાર્યું. હા, મનને કેટલું મક્કમ કર્યું હોય. હવે આ ઘણીઓ ત્યાગ કરવાનો. અને આવી અવસ્થામાં ધનના અને શાલીભદ્ર શિલા પર સંતારો કર્યો છે. અને ભદ્રા માગે કે હવે છેલ્લી વખત દર્શન આપી દો. અને ભદ્રા માતાના વચન કે જેવા શાલીભદ્રના કાનમાં પડ્યા કે આ ભદ્રા માતા આવી છે, તમારા દર્શન માટે આવી છે. બોલો. શાલીભદ્ર એ શબ્દોને સાંભળતા આટલી ઉત્કટ અવસ્થા, મુનિ અવસ્થા અને અનશન સ્વીકારવાની એટલું આમ જબરદસ્ત પુરુષાર્થ કહેવાય, કેવું સત્વ કહેવાય. અને એ વખતે શબ્દ સાંભળતા અંદર એ પૂતગલો કામ કરી ગયા. અને એક નજર એકમ એ થોડી ક્ષણ માટે પોતાનું મુખ માતા તરફ કર્યું. અને એ વખતે શાસ્ત્રકાર ભગવાન કહે છે કે એ શાલીભદ્રને એ વખતે જ્યારે મુખને ખાલી આમ ટર્ન કર્યું, ટર્ન કરીને માતાને જોયું, માતાને દર્શન આપ્યા, એ વખતે શાસ્ત્રકાર ભગવંતે ઇતિહાસ લખ્યો કે એ વખતે શાલીભદ્રને ક્ષણવાર માટે સ્નેહ રાગ નડી ગયો. હવે એનું પરિણામ શું? કેટલી વાર માટે? ક્ષણ વાર. પછી પાછા પોતાની સાધનામાં એક ક્ષણ વાર માટેનો વિચાર તો કરો. એટલો સ્નેહ રાગ મમ્મી નથી ને બીજું કોઈ હતું? પત્ની સામે જોયું કે નહીં? કે મમ્મી સામે
ભદ્રા માતા સામે પૂર્વની એટલે કે સંસારી કબરસ્તાની જે માતા અને એને વિનંતી કરી દર્શન આપો અને એ વખતે ટન કર્યું ને આમ સ્નેહ રાગ ક્ષણો વાર માટે અમારી માતા વિચાર કર્યો કે આ શાસ્ત્રકાર ભગવાન એ ઇતિહાસમાં લખે એ શાલિભદ્ર મુનિ અનશન સ્વીકારીને સર્વ કર્મનો ક્ષય કરીને એ જ ભવમાં આ મુક્તિગામી બની શકતા હતા પણ શું થયું? પણ સ્નેહના ક્ષણવાર માટેનો આટલો ક્ષણવાર માટેનો હવે એ શાલિભદ્ર મુનિ એમનું શું થયું એની પહેલા આપણે આપણું વિચારી લઈએ. એ વિચાર કરો કે આખા દિવસમાં આવો સ્નેહ રાગ આપણને કેટલો નડતો હશે? સ્નેહ રાગ કોના પર હોય? પત્ની, પછી દીકરા પર, પરિવાર પર, પૈસા પર, પદ પર, નહીં સ્નેહ રાગ વ્યક્તિઓ પર વધારે હોય, વસ્તુઓ પર કામ રાગ હોય અને વ્યક્તિઓ પર સ્નેહ રાગ. સ્નેહ કેના પર? આ બધી વ્યક્તિઓ પર. જ્યારે તમે હવે તો મને લાગે છે 60 ની વચ્ચે 40 વાળા, આ બધા 60-70 ની રેન્જ વાળા અને તમે એ 40 વાળા, આ પહેલી વખત આ મને બધામાં ભૂલા પડ્યા. અમે એમને પૂછ્યું કે ભાઈ 40 ની ઉંમર તમારી, લગ્ન થઈ ગયા? કે લગ્ન થઈ ગયા, છોકરા છે? હવે એ વખતે તમે જ્યારે સાંજના સમયે ઓફિસેથી જ્યારે ઘરે આવો અને ઘરે આવ્યા પછી તમારા જે બાલુડા પપ્પા 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 કરીને તમને ઘોડે વળગી જાય, એ વખતે શું થાય? શું થાય? નિરાગ થાય. ને જ્યાં સુધી એ લોકો છોકરાઓ સુવે નહીં, પપ્પા આમ રમીએ, પપ્પા આમ કરીએ, પપ્પા આમ કરીએ, પપ્પા આમ કરીએ, પપ્પા ને હાલો ને સાપસીડી રમીએ, પપ્પા ચલો મેચ જોઈએ, પપ્પા ચલો પિક્ચર જોઈએ. અને આ રીતે પપ્પા 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 કરતા એ પપ્પાને એ પિતાજીને કેટલો સ્નેહ કે ને આ બધું જ તમે જે અમે અનુભવી રહ્યા છો ને આ લોકો અનુભવીને આવ્યા છે. હવે આ લોકોને પૂછીએ કે તમે જ્યારે અહીંયાથી જ્યારે વ્યાખ્યાન છૂટે અને તમે તમારા ઘરે પહોંચો અને એ વખતે તમારી શ્રામિકાઓ તમને આવકાર આપે, સ્વામિનાથ પધારો. સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? સ્વામિનાથ પધારો પધારો. અને એ વખતે તમે પણ કહો કે હા દેવાનું પ્રિય હું આવું છું, દેવાનું પ્રિય આવું છું. અને એ વખતે તમને શું થાય? જલ્દી જાન છૂટે તો સારું, એવું થાય કઈ? આવા શબ્દો સાંભળવા મળ્યા છે કે પત્ની કહે છે કે સ્વામિનાથ આ તો જ્યાં કલ્પસૂત્રમાં આ બધા જે શબ્દો છે એ સાંભળ્યા હતા. ત્રિશલા રાણી એ પોતાના પતિદેવને કેવી રીતે ઉઠાડે કે સ્વામિનાથ, અને એ એમના પતિદેવ એ પણ પોતાની પત્નીને કેવી રીતે બોલાવે? ઇતિહાસ કહે છે કે રાજા રાણી પોતાના આપસમાં જે શબ્દોનો ઉચ્ચાર જે હોય, સ્વામિનાથ દેવાનું પ્રિય, તમે જે કીધું છે એ સચ્ચું છે, સત્ય છે. અને આ બધા શબ્દો તમને અત્યારે સાંભળવા મળે. તમારી પત્ની તમારી માટે સારું ભોજન બનાવીને દે, તમારી વચ્ચે તમને જે અનુકૂળ શબ્દો હોય એ શબ્દ સંભળાવે, બધી રીતે તમારી પત્ની અનુકૂળ હોય એ વખતે શું થાય? તમારો પરિવાર તમને અનુકૂળ હોય ત્યારે તમને શું થાય? તમારો ભાઈ મુસીબતમાં તમને ટેકો આપે ત્યારે શું થાય? અનુભૂતિના સ્તરમાં તમે રમી રહ્યા છો બધા. શું થાય? ન કોઈ મેં અનુભવ કર્યો, હું કુવારો, બાલ બ્રહ્મચારી, મને આવો કોઈ અનુભવ નહીં. આ તમને બધાનો અનુભવ. છોકરા પપ્પા પપ્પા કરે અને પત્ની
દેવાનું પ્રિય કે સ્વામીનાથ કે શું થાય કે કામ રાગ થાય. અરે વિચમ તુરંત સ્નેહ રાગ થાય. સ્નેહ વધ્યા કરે વધ્યા કરે વધ્યા કરે વધ્યા કરે એમાં કેટલો સંસાર વધી જાય. હવે આપણે શારીભદ્ર મુનિને આગળ લઈએ. ખાલી ક્ષણવાર માટે સ્નેહ રાગ થયો, શું કેવા પછાયા, અને એની સામે આપણો સ્નેહ રાગ, આપણે ક્યાં જઈને નીચે પડશું. ખાલી ક્ષણવાર માટે સ્નેહ રાગ આવ્યો ત્યાં ઇતિહાસકાર કે જે મોક્ષે જવાની ક્ષમતા વાળા સર્વ કર્મ કરીને સિદ્ધોની આસપાસમાં રહેવાની સમર્થતા રાખવા વાળા એ શાલીભદ્ર મુનિ ક્ષણવાર માટે એમને સ્નેહ રાગ રાખ્યો. 33 સાગરો પગનું આયુષ્ય એમનું વધ્યું. કેટલું? 33 સાગરો પગનું એમનું સંસાર વધી. તે વખતે મોક્ષમાં ન ગયા, પણ મોક્ષની નજીકમાં જે અનુત્તરવાસી દેવ છે ને, અનુત્તરવાસીનું વિમાન ખ્યાલ છે? જોયું છે? ના જોયું નથી. હા, જઈશું ત્યારે જોશું. અનુત્તરવાસી દેવ ત્યાં, અને અનુત્તરવાસી દેવનું આયુષ્ય કેટલું? તો કે વધારેમાં વધારે 33 સાગરો. 33 સાગરો પગનું આયુષ્ય એમને ત્યાં હવે ભોગવવાનું, અને ફરીથી પાછું માતાની કુક્ષીમાં આવવાનું, જન્મ લેવાનો, સંયમ લેવાનું, સાધના કરવાની, 4 ઘાતી કર્મોનો ક્ષય કરવાનો, અને પછી કેવળનાન પામીને ફરીથી 4 ઘાતી બીજા અઘાતી કર્મોનો ક્ષય કરીને પછી મોક્ષમાં જવાનું. કેટલું બધું વધી ગયું, કેટલો સંસાર વધી ગયો, વિચાર કરો. એક પલભરના ખાલી સ્નેહ રાગમાં ખાલી માતાની સામે જોયું છે, એમાં આટલો બધો સંસાર વધી ગયો. મોક્ષે જવાની સમર્થતા લઈને બેઠા હતા. જો આ વખતે જો આ સ્નેહરાગ ન નડ્યો હોત, માતાની સામે જોયું ન હોત, અને સ્મિત ન આપ્યું હોત ને, તો ઇતિહાસ કંઈક અલગ હોત. કે શાલીભદ્ર મુનિ, આપણે બધા જ બોલતા હોત કે શાલીભદ્ર મુનિ ક્યાં ગયા? તો કે મોક્ષમાં ગયા. પણ એમને પછાડનાર, પણ આ અવસ્થામાં પણ પછાડનાર જો કોઈ હોય તો કોણ? આપણે બધા, આપણા બધાનો હવે સંસાર કેટલો વધશે? એમનો 33 સાગરો પગનો વધ્યો. આનંદ ભાવ આપણે બોલી યાર, આનંદ ભાવ વધશે. આનંદ ભાવ તો આપણું ઠેકાણે પડી જવાનું. વિચાર કરો, એક સ્નેહ રાગ પણ આપણને ક્યાં ના ક્યાં લઈ જાય છે, કેટલો આપણો સંસાર વધારી દેશે. એટલે કે છે કે રાગને છોડો, હવે વૈરાગી બનો. હવે લો રજોવરણ હાથમાં, અને રાગના ફૂસે ફૂસા બોલાવી લો. સમજમાં આવે છે? હવે જે ધર્મ કરો છો, ધર્મની ક્રિયા કરો છો, એમાં ક્યાંય તમને રાગ સતાવવો જોઈએ નહીં. ખ્યાલ આવે છે? જે પણ ધર્મ કરો એકદમ શુદ્ધ કરો, એમાં પણ કોઈ પણ રાગ દ્વેષ ન થવા જોઈએ. સંસારમાં તો રાગ દ્વેષ થાય છે, પણ હવે એમાં પણ જાગૃતિ રાખીએ, રાગની મંદતા થાય, મારું જીવન પણ એક ઉત્તમ શાવક જેવું બને, અને જે ધર્મમાંની ક્રિયા કરું છું એમાં પણ ક્યાંય રાગ દ્વેષ એમાં પોસાય નહીં. એમાં પણ જેટલી જાગૃતિ બને એટલી જાગૃતિ રાખીને આ રાગનો સંપૂર્ણ નાશ કરનારું બનું, એવી ભાવના આપણે ઉત્તમ ભાવના ભાવીએ. દીકરીએ મમ્મીને ફોન કર્યો. મમ્મી મને અહીંયા ફાવતું નથી, અહીંયા મને છે ને જાણતું નથી. જો આજે આપણા સંસારમાં દુઃખ હોય ને, 2 પ્રકારના દુઃખ હોય. એક તો કુંવારાના દુઃખ હોય. કુંવારાને કેવું દુઃખ હોય? એને છે ને પ્રિય પાત્ર મળતું નથી, એટલે બિચારો વાંઢો કરે છે. અને જેને લગ્ન કરી લીધા છે, એને એ પાત્ર સાથે જામતું નથી, એટલે એનું દુઃખ હોય. હવે આ દીકરીએ મમ્મીને ફોન કર્યો, મમ્મી હું છે ને હમણાં ઘરે આવું છું, મારે ભાવતું જ નથી અહીંયા. એટલે મમ્મીએ કીધું કે બેટા થોડી ધીરજ રાખ, તું જો ઘરે આવી જઈશ ને તો આ જમાઈ રાતને જલસા પડી જવાના છે. તો દીકરી કે શું કરું? તો મમ્મી કે એક કામ કર, તારે આવવાની કાંઈ જરૂર નથી, હું ત્યાં આવું છું. ઠીક છે. અને એમ કરીને દીકરીએ ફોન મૂક્યો
અને આ બાજુ જમાઈ રાજે સસરાને ફોન કર્યો, અરે તમારી દીકરીને આવીને સમજાવો, માથા ભારે છે, માથા ભારે. આ સમજવા તૈયાર નથી. આ તમારી દીકરી સમજાવો, સમજાવો કઈ. બહુ માથા ભારે છે, કંટાળી ગયો છું, સમજતી જ નથી કઈ. તો કે સસરો કે તમે તો બહુ નસીબદાર છો. અને આ વચન સાંભળ્યું તો કે તમે નસીબદાર છો, આવી માતા બારે ઘરને સંભાળીને આમ મને સંભાળી કંટાળી ગયો છો. કે તમે નસીબદાર છો. તો કેવી રીતે નસીબદાર? પેલા સસરા કે તમારે ત્યાં તો કટ પીસ છે, મારે ત્યાં આખો ટાકો છે. આ તમારા સંસારનું સ્વરૂપ, આ તમારો રાગ. પરણ્યા ત્યારે તો આમ કેવું કમલ જેવું મુખ છે, આ તો સૂર્યમુખી જેવી છે, ને પરણ્યા પછી તો પસ્તાયા, હવે તો કાળમુખી જેવી લાગે છે, લઈ જવાને ઘરે. અને એવા તમે રાગમાં ફસાયા. હું તમને સાચું પૂછું, આ જેટલા પણ બધા છે, બધા મને અહીંયા તો બધા પરણેલા લાગે છે, કોઈ કુંવારા દેખાતા નથી. હજુ બોલજો કે જ્યાં સુધી પરણ્યા હતા ને ત્યાં સુધી મનમાં શું ચાલતું હતું? દીક્ષાના ભાવ ચાલતા હતા કે લગ્ન કરવાના ભાવ ચાલતા હતા? કોઈ એવા હશે અહીંયાથી, કોઈ એવા હશે કે લગ્નના સમય જ્યારે આ લગ્નની ઉંમર થઈને 25 વર્ષની કે 26, ક્યારે લગ્ન થાય ઓસવાળામાં? 22-23 થઈ જાય પુરુષભાઈ. 22-23 ની જ્યારે તમારી ઉંમર ચાલતી હતી એ વખતે તમારા મનમાં તમારે વરઘોડે ચડવાના ભાવ હતા કે પછી દીક્ષા લેવાના ભાવ હતા? જો બી બોલેંગે સચ બોલેંગે. મારી સામે તમે ખોટું બોલે કરવું શું? તમારે શું મેળવવું છે? બોલો, દીક્ષા લેવાના કોઈના ભાવ હતા યાર કે દીક્ષાને ઘોડે ચડવું અને સંસારનો ત્યાગ કરીને આમ સંયમના લીલા ગગનમાં વિચરણ કર્યું, એવા કોઈના ભાવ ખરા હતા? કોઈના ભાવ? તેવા એ વખતે 22-23 વર્ષની ઉંમરે તમારા ઘરમાં તમારા લગ્નની વાતો ચાલે અને એ વખતે કેવા આમ લડ્ડુ ફૂટે તમને, હા, કે હવે આપણે લગ્ન કરશું, દાંપત્ય જીવન જીવશું અને હું હવે હસબન્ડ બનીશ, હા, હું હવે પતિ બનીશ, પુરુષમાંથી પતિ બનીશ. અને આ બધા જ અરમાનો લઈને જ્યારે તમે લગ્ન કર્યા, અને લગ્ન કર્યા પછી હવે શું છે? હવે કેવું લાગે? કેવું લાગે? એ વખતે શું લાગતું હતું કે સુખ મળશે 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 મળશે. હવે લગ્ન કર્યા પછી આ જેટલા બેઠા છે મનોપરાવાસીઓ છે મારા, એમાંથી કોઈ આંગળી ઊંચીને એમ કરીને કહી શકે કે હું સુખી છું? લગ્ન કર્યા પછી કોણ હું સુખી છું? હસબન્ડ એટલે શું? લગ્ન કર્યા પછી તમે બધા હસબન્ડ થઈ જાવ છો, હસબન્ડ બંધ થઈ જાય, પતિ બની જાવ, બધું પતી ગયું. સુખ તમારા જીવનમાં સુખ કયું? કે તમારા જીવનમાં હસતું ખીલતું તમારું જે સુખ હતું, હસતો ખીલતો ચહેરો ક્યારે જોવા મળે? જ્યારે તમે લગ્ન કર્યા ને એ વખતે ફોટામાં જ જોવા મળે. ફોટા ફ્રેમમાં તમારો હસતો ખીલતો ચહેરો હોય. લગ્ન થયા પછી બધું બંધ થઈ જાય. શેરની જાન જતી હતી, એમાં હવે કૂતરો આવીને વચ્ચે આવીને આજ મેરે યાર કી શાદી હૈ, આજ મેરે યાર કી શાદી હૈ. બધા જ શેર બધા નાચતા હતા, એમાં કૂતરો આવીને આમ નાચવા લાગ્યો. આજ મેરે યાર કી શાદી, આમ હાથ ઉઠાડીને આમ આજ મેરે યાર કી શાદી હૈ. અને કે કૂતરો કે અરે શેર કે આ તો શેરખાનના લગ્ન છે, બધા શેર જ આવે, કૂતરા ના આવે. પેલા કૂતરાએ જે જવાબ આપ્યો ને ખરેખર સાંભળવા જેવું છે. કે शादी के पहले हम भी शेर, शादी के पहले तुम लोग भी शेर थे, उसके बाद कैसे हो गए? तो हम भी ऐसे हो गए. अभी कैसी हालत? पत्नी જેમ કે એમ ચાલવાનું,
વિચાર કરો કે આમ સુખને મેળવવા માટે તમે સંસારમાં પડ્યા, પણ સુખ તમારાથી રાખવું યોજન દૂર છે. અને ખરેખર શાસ્ત્રકાર ભગવાન આપણને એ સમજાવે છે કે સુખ તમને મેળવવું છે, દુઃખથી છુટકારો મેળવવા માટે હરેક જીવ પ્રયત્ન કરે છે, પણ તમે લોકો સુખને મેળવવા માટે રાગના શરણે ગયા. પણ જ્ઞાની ભગવાન એ કહે છે તમારે વૈરાગ્યના શરણે જવાનું. સુખ જોઈતું હોય તો વૈરાગ્યના શરણે જાઓ, તમને સુખ મળ્યા વગર નહીં રહે. અને આપણે માર્ગ કયો ચીંધ્યો, કયો માર્ગ પકડ્યો? કે રાગનો માર્ગ. હવે રાગના માર્ગે આગળ વધ્યા, સુખ તો આપણાથી ઘણું છે અને દુઃખના ડુંગર આપણા માથે પડે. માટે ખરેખર રાગ આપણને રમાડે છે, રાગ રડાવે છે અને રાગ આપણને રખડાવે છે. અને રાગને આપણે જેટલું બની શકે આપણે એને મંદ કરીએ, એને જ તોડવા માટે આપણે જાગૃતિ રાખીએ, એ જ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને આ બાજુ રાજસભામાં એક નૈમિતિક આવ્યો. નૈમિતિક એટલે જ્યોતિષ. અને પ્રસેનજીત મહારાજાએ એ જ્યોતિષને પૂછી લીધું કે આ રાજગાદી મારા ગયા પછી રાજગાદી કોને મળશે? તો જ્યોતિષે કીધું કે તમારા ગયા પછી રાજગાદી, તમારા ઉઠ્યા પછી રાજગાદી આ તમારા 100 પુત્રમાંથી શ્રેણીકને મળશે. અને આ વાત જ્યારે સાંભળી પ્રસેનજીત મહારાજા આ શબ્દ સાંભળી ન શક્યા. પ્રસેનજીત મહારાજાની ઈચ્છા હતી, એમને વચન આપ્યું હતું તિલકવતીના પુત્રને એટલે ચિલાતીને રાજગાદી આપવાનું વચન આપ્યું હતું. અને નૈમિતિકે કીધું કે ભાવિનો રાજા બને તો કોણ બનશે? તો શ્રેણીક જ બનશે. અને એકદમ ઉદાસીન થઈ ગયા. અને આ ઉદાસીનતા મંત્રીશ્વરે જાણી લીધી. હવે મંત્રીશ્વર પૂછે તમે કેમ આમ ઉદાસીન? મારી પાસે ઉપાય છે. સાપ પણ નહીં મરે, લાઠી પણ ન તૂટે. તો કયો ઉપાય છે? તો કે ચાલો આપણે બધા જેટલા પણ રાજકુમારો છે એ બધા જ રાજકુમારોને આપણે પરીક્ષા કરી બોલાવો બધાને. અને રાજાએ બધાને આમંત્રણ આપી દીધું, ચલો બધા રાજકુમારો આ હોલમાં બધા ગોઠવાઈ જવાનું બધા. અને બધા રાજકુમારો આવી ગયા. ચલો તમારી પરીક્ષા છે. અહીંયા આપણે ઇક્ષુરસના ઘડા ભરેલા છે. તમે કેટલા છો? તો કે 100. અને આ ઘડા કેટલા છે? કે 100. બધાએ પોતાના હાથમાં એટલે કે આ ઘોડા પોતાના સ્થાનમાં એક લઈ જવાના. બધા તૈયાર છો? કે હા તૈયાર. અને એક પુત્રો બધા જ પોતાના હાથે ઘડો લીધો, માથે રાખ્યો અને પોતાના સ્થાનમાં જવા માટે તૈયાર થઈ ગયા. અને બધા 99 જતા રહ્યા. હવે શ્રેણીક બાકી રહ્યો. શ્રેણીક કે ભાઈ આ જે માટીનો ગોળો એની અંદર ઇક્ષુરસ ભર્યો છે, એને હું હાથમાં લઉં અને એને હું માથે ચડાવું? આમ કઈ ભરવાડ છું? ભરવાડ લાગુ છું? નહીં, હું ના લઉં. એને સેવકને બોલાવ્યો. સેવક, લે આ ઇક્ષુરસનો ગોળો અને ચલ મારી સાથે. અને આ દ્રશ્ય જ્યારે રાજાએ અને મંત્રીએ જોયું, અને ત્યારે મંત્રીએ રાજાને ઈશારો કર્યો, આ કહેવાય રાજા શ્રેણી, આ રાજગાદીને યોગ્ય છે. પરીક્ષામાં પાસ થઈ ગયો. 99 હતા પોતાના હાથે ભરવાડ નીચે માથે ઉપાડીને ગયા. અને શ્રેણીકે સેવકને કીધું પોતાના હાથે ઘડો ન ઉપાડ્યો. આ રાજાના લક્ષણ છે. ચલો હવે બીજી કઈ પરીક્ષા કરીને ફરીથી 100 કુમારોને બોલાવ્યા. જો તમારે આ ઘડા બધા ખાલી છે, એ ઘડામાં તમારે પાણી ભરવાનું છે. પાણી કે તૈયાર? પાણી ભરી આવજો. કે ભાઈ સરળતા છે, પાણી ભરવાનું ખરું, પણ નદીનું ન જોઈએ, ન તળાવનું જોઈએ, ન સરોવરનું જોઈએ, ન સમુદ્રનું જોઈએ, ન વરસાદનું જોઈએ, ન ઝરણાનું જોઈએ. આવા કોઈ પાણી ચાલશે જ નહીં. ઘડો ખાલી છે, પાણી ભરવાનું છે, પણ આ બધી શરત તમારે કન્ડિશન પૂરી કરવાની. આ બધાના કોઈના પાણી નહીં ચાલે અને પાણીનો ઘડો ભરવાનો છે. બોલો તૈયાર? બધા માથા ગંજવાળા લાગ્યા. ભાઈ હવે આ બધાના પાણી કેન્સલ કર્યા, હવે પાણી ભરવાનું ક્યાંથી? પેલા તો બધા તૈયાર થઈ ગયા, પાણી ભરી આવશું, તળાવમાંથી પાણી ભરી આવશું.
તો બધા કેન્સલ કરી નાખ્યા. તળાવે નહીં, ઝરણું નહીં, નદી નહીં, સમુદ્ર, ક્યાંયથી પાણી ભરવાનું નહીં. પાણીનો ઘડો ભરવાનો કેવી રીતે? હવે આ લોકો મૂંઝાયા છે, કેવી રીતે પાણી ભરવાનું. અને શ્રેણિક તો આમ સાંભળીને આમ એવો હસવા લાગ્યો, ખીલવા લાગ્યો. શું વાત છે, આટલી કઈ વાત છે? પાણી ભરવાનું છે, હમણાં ભરી આવું. આ બધી કન્ડિશન તમારી પૂરી, ક્યાંયથી પાણી ભરવા નહીં જાઓ, અને આ તમારો ઘડો ભરેલો હશે. બોલો. અને 99 આ જે પુત્રો હતા ને, એમને થયું કે આ મનફલાવાસી બધા બુદ્ધિશાળી છે, બધા પોષવાડો છે ને બધા બુદ્ધિશાળી છે, અને એ તમને પૂછવા માટે મને કીધું છે, ભાઈ શું કરીએ? બોલો બોલો, મારે 99 ને કેવું છે? શ્રેણિકને તો ખબર જ છે. બોલો બોલો મતીસા શેઠ, બોલો. કરવો હોય, હવે પાણી ભરવું હોય, નળનું પાણી પણ ગેલા એ સમયમાં નળ હતા જ નહીં. બોલો કરવો. બોલો પુંજીભાઈ, હજુભાઈ બોલો કરવો. પાણી ઘડો ભરવો હોય, ટેકનિક હોય તો બતાવ્યો. 99 પાસ થી બંધા માથા ખંજવાળ્યા. કરો કરવો, કરો કરવો, કરો કરવો. હા, અને આ લોકો તો સાકરનું પાણી. તમે બધા તો બુદ્ધિ જાડી છો યાર. ખરેખર આ લોકો તમને શું કરે કે મને બધા વાસીને પૂછી આવો. અરે આ બાજુ એ શ્રેણિક, આ લોકો તો માથા ગંદવાડા લાગ્યા. તમારા કદાચ મેસેજ ત્યાં નહીં પહોંચ્યા હોય, અને 99 માથા ગંદવાડા પાછા ખાલી ગળે પાછા પિતા પાસે આવ્યા. પિતાએ પૂછ્યું શું થયું? એ ખાલી ગળા કેવી ભરવા દીધી? તમે ના પાડી દીધા, આ બધાને પાણી નહીં ભરવાના. અને શ્રેણિક તો સેવકની પાસે ભરેલો ઘડો લઈને પિતા પાસે પૂછ્યું, અને પિતાએ પૂછ્યું કેવી રીતે પાણી ભર્યું? તો કે રાજમહેલની બહાર છે મોટું ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડમાં ઘાસ ઉગેલું છે, અને ઘાસમાં ઝાકળ છે. મેં વસ્ત્ર એના પર વિછાવ્યું, ભીનું થયું, નીચેડું, અને ગળો આવી રીતે ભરાઈ ગયો મારો, અને એ રીતે મેં ગળો ભર્યો. એમ તો આની બુદ્ધિ જોઈને રાજા બહુ ખુશ થયો. ખરેખર રાજગાદી માટે આ જ યોગ્ય છે. છતાં પણ એ થોડા મોઢા પર ઉદાસીનતાના એક્સપ્રેશન લઈને પછી કે આવું પાણી ભર્યું તે? અરે આવું પાણી ભરતા તને શરમ ન આવી? આવું ગંદુ પાણી ભર્યું? એમ કરીને ઠપકો આપીને એને રવાના. અને હવે પાછી ત્રીજી પરીક્ષા કરી કે બધા રાજકુમારે બોલાવ્યા. ચલો બધા આવી જાઓ. બધા આવી ગયા. ચલો બધાને જમણવાર કરવાનો છે, ભોજન આપું છું, બધાએ ભોજન કરવાનું છે. અને એ વખતે બધા તો તૈયાર થઈ ગયા. વારે વાર રાજા હવે ભોજન કરાવે છે, તો કેવી રસોની બધી ભોજનની સામગ્રીઓ હશે. અને બધા બેસી ગયા લાઈનસર. શ્રેણિક પણ બેસી ગયો, અને એક આઈટમ આ બધી પીરસાઈ રહી છે. અને પીરસાઈને પછી બધા જમવાનું ચાલુ કરે. આમ કોણિયો હાથમાં લે એ વખતે પ્રસેનજીત મહારાજાએ મોકો જોઈને શિકારી કૂતરો છોડ્યો, અને ભો કરીને આવ્યો. અને 99 એવા ડર્યા ખાવાનું છોડીને કોડિયો પણ ઉપર ના લીધો, અને ઊભી પૂછડે ભાગ્યા. આ તો કાઢી દેશે તો શું થશે? રાજગાદી જતી રહેશે. કેમ મરી ગયો તો? 99 ભાગ્યા, ને શ્રેણિક તો એમ બેઠો છે. હવે જેવો આ બધા ભાગ્યા, શ્રેણિક જ છે, હવે એની પાછળ પડવાનું છે. અને એ વખતે શ્રેણિક બીજા બધાની થાળી હતી, ચલો બધાની અંદર ભોજન છે, આ ભોજન લેવા જ આવ્યો હશે, બીજું શું લેવા આવ્યો હશે? ભૂખ્યો હશે. અને બધાની થાળી આમ આગળ રાખી, કૂતરો જેવો આગળ આવ્યો, ભોજનમાં ચપ ખાઈ રહ્યો છે, અને પેટ ભરે. આ બાજુ શ્રેણિક પણ ભોજન આરામથી જમી રહ્યો છે, પેટ ભરાયો. આ બાજુ કૂતરાનું પેટ ભરાયું, અને આ શ્રેણિકનું પણ પેટ ભરાયું. અને પછી કૂતરો પોતાના સ્થાને, અને શ્રેણિક પણ પિતાજીની પાસે આવ્યો. અને પિતાજીએ 99 ને પૂછ્યું, ભાઈ ખાઈ લીધું? કે શું ખાઈએ? કોડિયું હાથમાં દઈને આ જંગલી કૂતરો પાછળ પડ્યો તો જાન બચાવવા માટે ભાગ્યા. બધા ભૂખ્યા જ છે. 99 તો કોણે ખાધું? તો ઓલો શ્રેણિક, એને ખાધું. અરે વાહ. અને પછી રાજાએ વિચાર્યું, જે કૂતરાથી ડરતા હોય રાજ્ય કેવી રીતે સંભાળી શકે? અને શ્રેણિક એ રાજગાદી માટે યોગ્ય છે એ વિચાર્યું, અને આજ રાજગાદીને સંભાળી શકશે. જે કૂતરાથી ડરતા ન હોય ને એ જ રાજગાદી સંભાળી શકે. અને આગળ વધીને ફરીથી એ લોકોની પરીક્ષા.
ફરીથી એ લોકોને એક હોલમાં બધાને બોલાવ્યા, 2 કરંડિયા રાખ્યા, એક મીઠાઈનો કરંડિયો હતો અને એક પાણીનો કરંડિયો હતો, અને બંને ભરેલા હતા. બધા 100 પુત્રને આદેશ આપવામાં આવ્યો, આનું મોઢું બંધ છે, બંનેના મોઢા બંધ છે, ખોલવાનું નહીં, અને આમાંથી મીઠાઈ ખાવાની, પાણી પીવાનું. જે આ બંને કન્ડિશન પૂરી કરશે, ખોલ્યા વગર મીઠાઈ અને પાણી પી લેવાનું. જે આ કન્ડિશન પૂરી કરશે એને રાજગાદી મળી જશે. ખોલ્યા વગર કેવી રીતે મીઠાઈ ખાય? મોતી સાહેબ ખોલવાયો નહીં અને મીઠાઈ ખાવાય, પાણી પીવાયું, કેવી રીતે પીવાયો અને કેવી રીતે મીઠાઈ ખાવાય? હવે કામ કરીએ આપણે, એ લોકો થોડું વિચારે, આપણે પણ થોડો વિચાર કરી લઈએ કે એને કરંડિયાનું મોઢું ખોલ્યા વગર મીઠાઈ અને આ પાણી પીવાય કેવી રીતે? તમે બધા બુદ્ધિશાળી છો, તમે પણ વિચાર કરી લો, અને એક લોકો પણ વિચાર કરીને આવે. એ આ બધું થાય એની વચ્ચે આપણે કંઈક મંત્રોચ્ચાર કરી લઈએ અને થોડી વિધિ વિધાન કરી લઈએ કે એ લોકોનું કામ થોડું સફળ થાય, અને થોડી શુભ ભાવના ભાવીએ કે આ 99 ને પણ રાજગાદી પડે, અને એમાં થોડોક બ્રેક લાગી જશે. માટે આપણે સૌ બધા કાલે આ બધા જ રાજમહેલમાં હોલમાં આવી ગયા છે, આપણે પણ પ્રેક્ષક બનીને આવી ગયા છું, અને એ વખતે કયો વ્યક્તિ, કયો રાજપુત્ર એ આમાંથી મીઠાઈ અને પાણી પીશે, આપણે બધા પ્રેક્ષક બનીને કાલે, આવતીકાલે આપણે બધું જોઈશું, બધું અવસરે વિચાર કરશું. આજે સવાલ હશે, તમને એમને નથી છોડ્યા, કંઈક કાર્ય છે એના માટે આપણે 15 મિનિટ આપણે કેટલું છોડ્યું છે. આજે તમને બધાને જ ખબર છે કે આજે કુંભની સ્થાપના થવાની છે, આજે કુંભને ભરવાનું આજે કાર્ય છે, અને એ કુંભ સામે આપણે બધાએ નવકાર મંત્રનું સ્મરણ કરવાનું છે, અને નવકાર મંત્રનો જાપ કરવાનો છે. જે 2 પ્રકારના કુંભ જેનું વર્ણન વિવેચન બધું જ આગળના વ્યાખ્યાનોમાં થઈ ગયું છે. એક કુંભ અહીંયા રહેશે, એની સામે તમારે 9 લાખનો જાપ કરવાનો છે, અને જે બીજો કુંભ છે આખા ગામમાં ફરશે. જેની ભાવના હોય એ પોતાના ઘરે લઈ જઈ શકે છે, પણ કન્ડિશન 1, તમે નામ લખાવવા કુરશીભાઈ પાસે આવો, કન્ડિશન 1, 21 નૌકારવાળી તમારા ઘરમાં ગણાવી જોઈએ. ભલે પછી બાજુવાળો વ્યક્તિ પણ તમારા ઘરે આવીને 2 નૌકારવાળી ગણે તો એ ચાલે, પણ તમારા ઘરમાં 21 નૌકારવાળીનો જાપ એ તમારા ઘરે થવો જોઈએ. એ કન્ડિશન જો પૂરી થતી હોય તો જ કુંશીભાઈને નામ લખાવજો, અને તમે એ કલશ એ તમે તમારા ઘરે લઈ જઈ શકો છો. તો આજે જે 2 પરિવારે જે લાભ લીધો છે એ બંને પરિવાર આવીને આ કલશને વાસક્ષેપથી એને ભરશે. આપણે બધા જ શુભ ભાવનાઓ ભાવીને બસ એમની ભાવના, સંઘની જે ભાવના છે એ આપણે એમની પૂરી થાય એ જ ભાવનાથી હવે આ કાર્યક્રમ આપણે ચાલુ થાય. હવે જેને પણ રૂપા નાણું આ કલશની અંદર રાખવું હોય તે રૂપા નાણું આ કલશની અંદર 2 કલશ છે, એ કોઈ પણ કલશમાં રૂપા નાણું તમે જો લાવ્યા હો તો અહીંયા આની અંદર રાખી શકે છે. પછી આપણે બંને પરિવારવાળા અહીંયા વાસક્ષેપ કરશે, અને પછી અભિમંત્રિત કરીને પછી આપણે એને બાંધીને પછી આગળની વિધિ ચાલે. વાસક્ષેપથી ભરાઈ રહ્યો છે,
અને એ વખતે આ કુંભ સામે તમે જે પણ સંકલ્પ મૂકશો તો તમને એમના તરફથી તમને શક્તિ મળ્યા કરશે. કોઈને ભાવના હોય કે મારે છરી પારી સંકળાવો છે, કોઈને ભાવના હોય મારે ઉપદાન તપ કરાવવું છે, કોઈને ભાવના હોય મારે ગિરનારની કે ગિરિરાજની 99 યાત્રાઓ કરાવી છે, કોઈને ભાવના હોય મારે પાલીતાણામાં ચોમાસું કરાવવું છે, કોઈને ભાવના હોય કે મારે માસક ક્ષમણ કરવું છે, કોઈને ભાવના હોય મારે તપસ્યાઓ કરાવી છે. આવી ધાર્મિક કોઈ પણ તમારી ભાવના હોય, તમારો અંદરથી તમારી આ ભાવના હોય તો એ ભાવને તમે આ કુંભ સામે રાખી શકો છો. માટે આ હાથ આ રીતે રાખીને આંખ બંધ કરીને તમારી જે પણ ધાર્મિક ભાવના હોય એ સંકલ્પ કરીને તમે આ કુંભની સામે આમ રખે ને હા કપ્યા જો
સાથે સાથે એમના ઘરે પગલાં અને ત્યાં માંગલિક અને પછી બધાએ વિદાય થવાનું છે. કાલનો દિવસ કાલે જીતુજી દાદાની 101મી તિથિ છે અને સંઘમાં સામૂહિક આંબિલનું આયોજન થયું છે. તો બધા જ વધારેમાં વધારે સંખ્યામાં આંબિલમાં જોડાવાની ભાવના રાખજો. એકાશનાવાળા જેટલા પણ છે બધાને કાલે આંબિલ આવશે અને છૂટકવાળા જેટલા પણ છે બધાએ કાલે જો શક્તિ હોય તો આંબિલ વધારેમાં વધારે સંખ્યામાં કરજો. અને एसो पंचमुखारो स्वपाव मंगलानं च सर्वेषु अभय मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुनिभद्राध्याय धर्मस्तु मंगलम मंगलम पद्मजीताध्याय मंगलम कनको गुरु मंगलम सूर्यदेवेंद्र હવે આપણા જૈન ધર્મના જો કોઈ પણ અનુષ્ઠાન હોય એ બધાને એક કરવાનું કામ કરે. કોઈ પણ નાના મોટું કોઈ પણ અનુષ્ઠાન હોય એમાં બધા ભેગા થાય, બધા હળીમળીને આરાધના કરે. આજે એવું કંઈક અનુષ્ઠાન આજે આપણા સંઘમાં થયું છે અને એ છે કુંભ સ્થાપનાનું અનુષ્ઠાન. બંને કુંભો બનાવ્યા અને તે પરિવાર વાળાએ લાભ લીધો અને એના ઘરે પગલિયાનો આજે પ્રસંગ છે. આજે બંને કુંભ અહીંયા આવ્યા. ખરેખર પરિવાર વાળાનો ભાણજીભાઈનો એમ જોવા જઈએ તો પુણ્યદય કહેવાય. એમ મારા સાહેબના ચતુર્વિધ સંઘના પગલા કોઈને કરાવવા હોય
તો કોઈક કે પરિવારવાળા સદસ્યએ માસક શમણ કરવું પડે, કાં તો શ્રેણી તપ કરવો પડે, કોઈ મોટો તપ કરવો પડે, ત્યારે મારા સાહેબ ઘરે આવેલ ચતુર્વી સંઘના બગલિયા થાય. આજે મોટું અનુષ્ઠાન કરાવવું પડે ત્યારે અહીંયા બગલિયા થાય. આજે ભાણજીભાઈને કહેવાનું મન થાય, ભાણજીભાઈ તમે બહુ નસીબદાર છો કે તમને ઓછા પૈસામાં આટલો મોટો લાભ મળી ગયો. તમે ભલે બોમ્બેમાં છો પણ જલ્દી આવજો અને આ કુંભની સામે નૌકાર મંત્ર ગણીને ખરેખર પોતાને નસીબદાર માનજો. અને આજે આ કુંભ સાધના થઈ અને કુંભ બંને પરિવાર પાસે આવ્યા છે. 21 નૌકાવાળી ગણજો ઘરમાં. આજના દિવસે 21 નૌકારવાળી ગણજો. 21 નૌકાવાળી ગણજો આજે ઘરમાં. હા વાણજીભાઈ 21 નવકરવાળી રાતનું ત્યાં તમે ગણજો બધા કુટુંબ સાથે લઈને કુટુંબની સાથે ગણજો બધા બેન મારા છે મારા સાહેબ છે બધા છે ના 21 મારા ગણજે પછી બતાજે કાઈ ગણીએ કુટુંબ સાથે અહીંયાથી આ કુંભ હવે પ્રેમજીભાઈને ત્યાં જશે અને ત્યાં આખો દિવસ આખી રાત રહેશે. તો આપણે બધાએ ભેગા મળીને ત્યાં સાથે રહેવાનું છે. તો હવે અહીંયાથી આપણે ના, એ તો છે ને કે બોય, બોય. અને હા 5 મિનિટ બરાબર એક વસ્તુનું ધ્યાન રાખજો. આજે કુંભ સ્થાપના થઈ, કાલે કુંભ સ્થાપના એટલે કુંભને ભરવાનું કામ થયું. આ કાર્યક્રમ આજે પૂરો થયો કુંભને ભરવાનો, અને આવતીકાલે કુંભ સ્થાપના કરવાની છે. પ્રવચન જેવું પૂરું થાય એટલે આપણે જે આગમ નગરી બનાવી છે આપણે એનું ઓપનિંગ કરશું. એ ઓપનિંગ કોણ કરશે તો એનો પણ આપણે ચડાવો લઈશું. બરોબર એ ચડાવો પણ કેમાં રૂપિયામાં લેશું કે રૂપા નાણામાં નહીં, હા કોઈ આરાધનામાં આપણે એ આરાધનામાં આપણે ચડાવ લેશું. એના હાથે એ આગમ નગરીની ઓપનિંગ કરશું અને ઓપનિંગ થયા પછી આપણે એ કુંભની સ્થાપના આપણે ત્યાં કરીશું. બરાબર છે? કોઈ ઉપાડે કે નહીં ઉપાધિ કરાવી દીધી એક બને તે સાબિત કરવાને ઓમ નમો નારાયણ ઓમ દેવ ઓમ નમઃ સ્યાઉષા કલ્યાણબુદ્ધાય રુદ્રભદ્ર શરણાય સુંદરભદ્ર શરણાય હરતે નમઃ સ્વાહા. 7 નૌકાનું સ્મરણ કરજો. 7 નવકાર એલો જો 7 નૌકાર એ ભલે હોતે જવો વાંધો નહીં સાહેબ ત્યાં હા જી. ગુરુ બની હા વાત કમાથી દેવાય બરોબર પોતેની કેને કેની અમૃત ને હા બોલ દેવાનો ભલે ભલે આવો આવો આવો
બસ પરિવાર નમો હરિયાણમ નમો વજ્રાયણમ નમો લોહે સર્વસાહુનમ એસો પંચન મુકારો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સર્વેશી પરમં અભય મંગલમ મંગલમ પદ્મજીતાદય મંગલમ કનકો ગુરુ મંગલમ સુરદેવેન્દ્ર આજે અમૃતબેનને એમ કહેવાનું મન થાય કે તમને બોનસમાં લાભ મળ્યો છે તો આજે રાત્રિએ તમારે ત્યાં કલશ રહેશે તો જેટલું બને એટલો આખી રાત્રિ આખો દિવસ મંગલમય જાય, ધર્મમય જાય અને નવકાર મંત્રના સ્મરણપૂર્વક આખી રાત્રિ જાય. બસ એવી ભાવનાપૂર્વક આરાધનામય આખી રાત્રિ જાય એવી અમે ભાવના રાખીએ છીએ. આજે મહોત્સવ આખા સંઘમાં મંડાયો પણ બધાને ખુશી છે, પણ પરિવારવાળાને વધારે ખુશી છે કે અમારા ઘરે કલશ આવે છે. તો અમૃતભાઈને કહેવાનું મન થાય કે બધાને બોલાવજો, આજુબાજુવાળાને બોલાવજો, બરાબર? જાપમાં બોલાવજો અને વધારે નવકાર મંત્રનો જાપ આ ઘરે થાય અને ઘર પણ મંગલ બને એવી ભાવના અમે રાખીએ છીએ. ચલો. સર્વમંગલમ સર્વકલ્યાણકારમ અનુસંધાન ધર્માણામ બોલો શ્રી શાસ્ત્રદેવ. સાધુજી મારે રામ રેમ રામ રેમ ઓમ રેમ રોમ રેમ ઓમ રોમ સ્યા ઉષા ગજરામ ભૂતાય શુદ્રો પદો સંનાય હરે નમો સ્વાહા મનમાં 7 નવકારનું સ્મરણ કરજો.
આવાને સલામે ઉચ્ચારણ સમાજની અંતર ભાષા ઉરી ભાષા જગતી મધ્ય વિડય કોને સોમવા બાર મત બે જાણા અહમ ન જાણે શાંતિ કુમાર આરોગ્ય બરાબર નમો હરિહંતાણામ નમો સિદ્ધાણામ નમો આયુર્યાણામ નમો વજ્રાયાણામ નમો લોહે સબસાહુ એસો પંચનમુકારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ તુલિભદ્રાર્ય મંગલમ પદ્મજીતાર્ય મંગલમ કનકોટુ મંગલમ સૂર્યદેવેન્દ્ર એમની પાસે કોઈ પણ વ્યક્તિ જાય બધાને એક જ નિયમ આપે. શું આપે? નૌકારવાડી ગણજો. કોઈ ફરિયાદ લઈને આવે, મહારાજજી આટલું દુઃખ છે, ઠેકાણું પડતું નથી, ધંધામાં કાંઈ બરકત રહેતી નથી, દીકરાનું ઠેકાણું પડતું નથી, દીકરીનું ઠેકાણું પડતું નથી, અને આ બધું સાંભળીને કલાપુણેશ્વરી મહારાજ એક જ કે તમારું ક્યાંય પુણ્ય ઓછું પડે છે, માટે તમે નૌકારવાડી ગણો. કોઈ પણ વ્યક્તિ આવે, વેપારી, સાચા વેપારી હતા, પાકા વેપારી હતા, નૌકારવાડી તો આપી જ દે. એક નૌકારવાડી જરૂર ગણજો. અને એના પ્રભાવે કેટલાય વ્યક્તિઓના જીવનમાં કેટલાય પરિવર્તનો આવી ગયા અને કેટલાય લોકો ઉન્નતિના શિખર પર ચડી ગયા. એક નૌકારના પ્રભાવે, નૌકાર મંત્રના જાપના પ્રભાવે લોકો આવીને કહે છે, મારા સાહેબ કેટલો જબરદસ્ત આ પ્રભાવ છે આપની વાણીનો, આ નૌકારનો, મારા સાહેબ બધું પરિવર્તન થઈ ગયું. તો એકમાત્ર આ નૌકારના જાપનો એટલો પ્રભાવ. તો હવે આ મનોપરા સંઘમાં, આ મનોપરા ગામમાં આજથી લઈને શુભ સંકલ્પ પૂર્વક કેટલા નૌકાર ગણાવવાના છે? 9 લાખ નૌકાર. અને એનો પ્રારંભ આ પરિવારોએ આ શુભ ભાવનાથી કર્યો કે મારા ઘરથી શરૂઆત થાય નૌકાર મંત્રની. અને 2 પરિવારોએ આ લાભ લીધો. એમાં પુંસીભાઈએ પણ અંદરથી ભાવના શુભ જાગી અને ચડાવવા બોલાવવા માટે ઘણા બધા લોકો આવ્યા હતા કે અમે ચડાવો લઈએ, પણ એમાં પુંસીભાઈને એનું નસીબ કામ કરતું હતું અને પુંસીભાઈને લાભ મળી ગયો. અને મુનશીભાઈના ઘરે આજે નૌકરનો કુટુંબ આવ્યો. એમને એટલી ખુશી કે મારા સાહેબ હું એકલો લાભ લઉં, મારા પરિવારવાળા, મારા શ્રાવિકા એ લાભ લે, એના કરતા પણ મારા દીકરાને બોલાવી લઉં. અને આવા આ આનંદમાં એમણે સહભાગી બનાવવા માટે પોતાના દીકરાને ગમેથી બોલાવી લીધો. ખરેખર આમ કહેવાય ને કે એમને આનંદ કેટલો હતો એને સહભાગી બનાવવા માટે પોતાના દીકરાને પણ ગમેથી બોલાવી લીધો. અને આજે બધાએ ભેગા મળીને આ નૌકાર કુંભને આજે સ્થાપન કર્યું. એમનો હર્ષ એટલો બધો છે, ખુશીમાં બધાને સંમિલિત કર્યા, પણ એટલો બધો હર્ષ મારતો નથી. જો તો સહી આજે એમનો ચહેરો તમે જો, હસતો ખીલતો, આખા પરિવાર વાળા એકદમ આમ હસતા ખીલતા. કેમ? ત્યારે નૌકાર મંત્રનો આ કુંભ અમારા હાથે સ્થાપન થશે, પરિવાર વાળા બધા જ સંમિલિત થશે, આખો સંઘ સંમિલિત થશે અને એમાં અમે નિમિત્ત બનશું. શુભ કાર્યમાં અમે નિમિત્ત બનીએ. આજે કેટલું જબરદસ્ત પુણ્યનું ઉપાર્જન અમારા પરિવાર વાળાને થશે. અને એ હર્ષમાં રસ્તે આવતા હતા અને એમણે વાત કરી, મુનશીભાઈએ, મારા સાહેબ આજે મને જે શુભ ભાવ જાગ્યો છે કે મારા સાહેબ મારી લક્ષ્મીને સારા કાર્યમાં મારે વાપરવી છે. મેં કીધું તમે સારા કાર્યમાં તો વાપરી, તમે આ લાભ લીધો, તમારી લક્ષ્મીની મૂર્છા તમે ઉતારી, સારા કાર્યમાં તમે વાપરી, કે મારા સાહેબ હજી વધારે વાપરવી છે. આજે એવો શુભ ભાવ જાગ્યો છે. તમે કીધું શું શુભ ભાવ જાગ્યો? કે મારા સાહેબ આ નિમિત્તે સફળ સંઘ મારા ઘરે આવે છે, તો મારા સાહેબ મને એવો ભાવ જાગ્યો છે કે આજે મારે પાંજરાપુરના પશુઓના એની આંતરડી મારે ઠારવી છે. મેં કીધું કે આ કામ કરો, તમે ઉખાણા જેવું ના બોલો, કંઈક સ્પષ્ટ બોલો, શું કરવું છે પાંજરાપુરમાં?
કે મારા સાહેબ મારા હાથે કઈ સુકૃત થવું જોઈએ. મેં કીધું શું? કે મારા પરિવારથી આ પાંજરાપોળમાં અને જે બે તપસ્વીઓ જે માસક શ્રવણ એક સાબીજી ભગવંતે કરી લીધું અને એકનું ચાલુ છે, એમના નિમિત્તે પણ પાંજરાપોળમાં મારે 27,000 ની રાશિ મારે લખાવી છે. આ શું ભાવ? અને હા? 21 રૂપિયા અમૃતબેનના તરફથી પણ. અને ભાવ પ્રસૂયતે શાસ્ત્રમાં વાત આવે છે, ભાવથી ભાવ જાગૃત થાય. એમને આ ભાવ જાગૃત થયા કે મારે કલશ મારા ઘરે સ્થાપિત કરવો છે અને એ ભાવથી બીજા ભાવ પ્રગટ થયા. હવે મને એવું લાગે છે કે આગળ વધતા મને એવી રીતે વિનંતી કરે, મારા સાહેબ મારે હવે સંસારમાંથી છૂટવું છે. હવે પણ એવી ભાવના હોય કરે કે બસ ધર્મમાં આગળ વધતા બસ આ સંસારિક જે જવાબદારી છે એ પૂરી કરીને આગળ વધીને સંઘમાં બીજાને તૈયાર કરતા જાય. હા, સંઘમાં બીજાને તૈયાર કરતા જાય. હા, પોતે પણ તૈયાર થાય અને બીજાને પણ તૈયાર થાય એ ભાવના અમે આજે ભાવિક કરીએ છીએ. આ તમારે ત્યાં કલશ આવ્યો છે તો પરિવારથી આજે તમારે 21 અને કાલનો કલશ હા કેટલા? વતન શિશુજી ડેટિયા 595. પાછળ. અચ્છા, હા, 595. હા, હા એટલે કળશ એ પરિવારવાળા પણ હા. લાતે કરવા વેલકમ વેલકમ ગુરુદેવ, વેલકમ વેલકમ ગુરુદેવ. હા, હા, હા. અને બાજુમાં પગલા થતા હતા મારા હા. સાહેબ અમને લાભ આપતા જાઓ. હા. અને અંદરથી ભાવ નાખ્યા મારા સાહેબ લુકે લુકા પગલા નહીં કરાવો, કાંઈક તો લઈશ, લાભ લઈશ. અને એમને ભાવ નાખ્યો કે પાંજરાપોળમાં મારે 11,000 ની રાશિ મારે પાંજરાપોળમાં લગાવી છે. એમના પરિવાર નિમિત્તે પાંજરાપોળમાં 11,000 બીજું કઈ છે નહીં. અમારે 21 નૌકારવાળી આવવાની. રોકાજો અહીંયા પાછા. હે? સાંજે જતા નહીં રહેતા. નહીં, કાલે જાય. આજે હા, એટલે રોકાજો. આ રોકાનો 9 દિવસ થઈ ગયા. આજે 9 દિવસ થઈ ગયા. કાલે 10મો દિવસ છે. કાલે રાતના જઈશ, પાછી પાછો આવીશ. તે ખાન ઉનેવાનો ને રોકે ને હા, તુલસીભાઈ નું મને આમંત્રણ આવ્યા. મને કે જાતો નહીં જરા, રોકાઈ જા 2 દિવસ. ના મળે ને. ખાતા કરી. હવે આજે નવકાર કુંભના નિમિત્તે એમના ઘરે પગલા આમ થઈ ગયા. એમના પરિવારને નાની એવી પ્રેરણા કરવાનું મન થાય કે આ નિમિત્તે તમારા ઘરે પગલા થયા તો જેમ કલાપુરુષ શ્રી મહારાજ બધાને નિયમ આપતા હતા એક નૌકારવાળીનો, તો અમે એમના પોતરા કહેવાઈએ. અને આજે અમે તમને પણ પ્રેરણા કરીએ છીએ એમના વતી કે પરિવારમાં નૌકાર મંત્રનો જાપ થવો જોઈએ. રોજની એક નૌકારવાળી ગણાય. આખો પાકું પાકું. કેટલા છે પરિવારમાં બીજા? બહાર દીકરા છે, બાકી મુંબઈ છે. હા, તો તમે તો ગણતા જશો. હવે તમે ચાલુ કરી દેજો, બરાબર છે? બરોબર.
અહીંયા આવો તો કુંભ સામે કાંક સૂચન કરવાનું કાંક એવું. હા, બરાબર. કાંક રાખે તો સૂચન કરી રાખવાનું જ્યારે અહીંયા આવો ત્યારે નવકાર કુંભની સામે નવકારવાણી કરજો અને બોમ્બે હોય તો ત્યાં નવકારવાણી કરજો બરાબર ચોવિયાર કરે છે આ 17 મહિના થઈ ગયા સારું મને પ્રામ ઊભી કરાવી હતી ગુરુદેવ પાસેથી પછી કન્ટિન્યુ ચોકે નકર રાતના મારો જમવાનું થતું તો 1 વાગે પછી રાતના સારું આજે 20 કિલો વજન ઘટાડ્યું હા સરસ એકદમ આરોગ્યમાં સરસ નિરોગી એકદમ. જેવું હશે એવું બોલી દેજો ધમકીભાઈ જયંતિલા રતનસિંહ કટા ઉર્ફે જય માતાજી કરી ગઈ ચમચી અંદર બસ